મકર સંક્રાંતિના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં પતંગ બજાર મુખ્ય હબ ગણાતું ડબગરવાડમાં મોડી રાત્રે પણ પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી। આ વર્ષે પતંગમાં 40%નો ભાવ વધારો થયો હોવાથી સુરતી લાલાઓને આ ભાવ વધારાની કોઈપણ જાતની અસર જોવા મળી નથી અને આ વર્ષે પતંગમાં પણ અવનવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે। ડબગરવાડમાં પતંગના સ્ટોરો પર પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ગમે તેટલી મોંઘવારી વધે પરંતુ સુરતી લાલાઓ તહેવારની મોજ માણવાનું ચૂકતા નથી, એટલે જ કહેવાય છે કે આને સુરતી લાલાઓ। પતંગનો સ્ટોલ લાગેલો છે। આ વખતે ઘણી વેરાયટી જોવા મળે છે ડબગરવાડમાં અને પતંગમાં પણ ઘણી વેરાયટી છે, પણ પતંગમાં 40% ભાવના વધારાને કારણે પણ એટલો જ ઘસારો જોવા મળે છે। ભાવ તો સવારથી બહુ જ હોય છે, પબ્લિકને કોઈ મોંઘવારી પણ નથી લાગતી કે કંઈ જ નથી લાગતું અને પબ્લિક એટલું જ આ તહેવાર એકદમ ફાઇન રીતે ઉજવવા માંગે છે અને સારી રીતે આ તહેવાર ઉજવે છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।